છે। અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। નાના ભંડારિયા, જાડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને નાના ભંડારિયા ગામની શેરીઓમાં નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા છે। સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો અમરેલીના નાના ભંડારિયા, જાડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે સતત પાણી જોવા મળી રહ્યું છે અને નાના ભંડારિયા ગામના આ દ્રશ્યો જુઓ, જ્યાં શેરીમાંથી નદીની માફક અહીં પાણી વહેતા જોવા મળી રહ્યા છે। તો નદી નાળાઓમાં સતત પાણીની આવક છે અને તેને લઈ નાના ભંડારિયા ગામમાં પણ નદીના પાણી જાણે કે ઘૂસી આવ્યા હોય એ પ્રકારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ તરફ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં જ્યારે વરસાદ છે ત્યારે બાબરા પંથકમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। બપોર થતાની સાથે જ વરસાદ શરૂ થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ કુમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરીશ, શું સ્થિતિ સમગ્ર જિલ્લાભરની? ચોક્કસથી અમરેલી જિલ્લામાં સવારથી જ મેઘો મહેરબાન થયો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌથી વધુ જાફરાબાદ અને રાજુલાના તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। લાઠી શહેર અને લાઠીના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમરેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ધોધમાર શરૂ થયો છે। અમરેલીના નાના ભંડારિયા, જાળિયા, વડેરા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ હાલ અત્યારે વરસી રહ્યો છે। સૌથી વધુ રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસતા ખેતરો અત્યારે પાણી તળાવના માફક સામે આવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં જે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે તેને લઈ અને અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જાફરાબાદનો જે દરિયો છે તેમાં પણ હાલ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એટલે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને તેના પગલે અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અત્યારે ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જી આભાર આ માહિતી માટે। તો અમરેલી જિલ્લામાં હાલ સતત જળબંબાકારની સ્થિતિની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી 3 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે।